ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન દત્તાજી રાવ ગાયકવાડનું 96 વર્ષે નિધન। ભારતીય ક્રિકેટ જગતના અગ્રણી અને પૂર્વ ક્રિકેટર ડી.કે. ગાયકવાડનું આજે જેફ વયે નિધન થયું છે। તારીખ 27 ઓક્ટોબર 1928ના રોજ જન્મેલા દત્તાજી રાવ ગાયકવાડે આજે વહેલી સવારે અંતિમ શ્વાસ લીધા હતા। ભારતના સૌથી વૃદ્ધ ટેસ્ટ ક્રિકેટર અને પૂર્વ કેપ્ટન દત્તાજી રાવ ગાયકવાડનું આજે વય સંબંધિત બીમારીઓના કારણે અવસાન થયું। તેઓ ભારત પૂર્વ ઓપનિંગ બોલર અને રાષ્ટ્રીય કોચ અંશુમાન ગાયકવાડના પિતા। તેઓ 95 વર્ષના હતા। પરિવારના એક સૂત્રએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 12 દિવસથી બરોડાની એક હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ હતા। જીવન મરણ વચ્ચે ઝઝૂમ્યા બાદ આજે સવારે તેમને અંતિમ શ્વાસ લીધા હતા। કીર્તિ મંદિર ખાતે તેમની અંતિમ વિધિ કરવામાં આવી હતી, જ્યાં પરિવારના સંબંધીઓ, ક્રિકેટ જગતના અગ્રણી અને મિત્ર વર્તુળ ઉપસ્થિત રહ્યા હતા। બધા જે ઊભા છે એમના કોચ હતા, બહુ મહેનત કરી, દુઃખની વાત છે, બટ લાંબી લડત રમી। એટ ધ એજ ઓફ 96 એ ગુજરી ગયા। બિલકુલ, એક લાંબી ઇનિંગ રમીને